ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા ટમેટાનું રસાવાળું શાક. તો એના સારું આપણે આ કાચા ટમેટા લીધા છે. આ રીતના આવે એ 250 ગ્રામ જેટલા છે. તો 5-6 થી 7 નંગ જેટલા છે. અને આદુ મરચાં અને લસણ એ આ રીતે આપણે લીધું. તો મરચાં થોડાક વધારે લીધા છે અને લસણ ને આદુ થોડુંક અને લીલા ધાણા થોડાક લીધા અને નોર્મલ મસાલા આપણે જોઈએ હળદર ધાણા જીરું મીઠું અને એ રીતનું એમ. તેલ જોહે અને પાણી જોહે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને એમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાને સુધારી લેવું. તો ટમેટા આપણે મીડિયમ સુધારી લેવું, બહુ મોટા નહીં ને બહુ ઝીણા નહીં, એ રીતના આ રીતનું વચ્ચેથી કાઢી. તો આનું શાક ખાવામાં બહુ સરસ લાગે છે. તો તમે સાંજે આપણે એવું આ શાક બનાવી શકીએ, ભાખરી હારે બનાવી શકીએ, રોટલા હારે બનાવી શકીએ. અને શાક ને ખીચડી બહુ સરસ લાગે છે રસાવાળું એમ. તો બધાય ટમેટા આ રીતે આપણે સુધારી લેવું. તો ટમેટા આપણે આ રીતે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે એમ. તેમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું. થોડુંક લાલ થવા દેવું. તો હવે આપણે એમાં નાખી દઉં આદુ મરચાં ને લસણ. થોડીક વાર આ રીતે ફેરવીને એમાં આપણે નાખી દઉં હવે ટમેટા. રસનાન બાપુને બહુ ભાવે. કાકા હે ભરત કાકા, એને બહુ ભાવે કાચા ટમેટાનું શાક સંભારો બધું. જ્યાં સુધી કાચા ટમેટા આવશે ને ત્યાં સુધી ખૂટવા જ નહીં દે ઘરમાં. એ કંઈક ને કંઈક ચાય લઈ આવે ત્યાં જ રહેતા હોય એમ. કે અલગ અલગ રીતે બનાવો એમ શાક બહુ ભાવે ને. તો એમાં આપણે નાખીશું થોડીક હળદર, થોડીક ને ધાણા જીરું ને મીઠું. તો એને આપણે થોડીક વાર પકાવી લઈએ. થોડાક આમાં આપણે ધાણા નાખી દઈએ લીલા, થોડાક ઉપરથી નાખી ઢાંકીને થોડીક વાર પકવા દઈએ. તો આને થોડીક વાર આપણે પકાવી લીધું, જોઈ લઈએ. થોડીક વાર આ રીતે એને થોડુંક દબાવી દેવાનું એટલે સરસ થઈ જાય ને રસો ઘાટો થાય. તો આમાં આપણે નાખીશું થોડીક ખાંડ. તો આ ઓપ્શન છે, પણ થોડીક નાખીએ ને તો શાક મીઠું નહીં થાય, પણ ખટાશને બેલેન્સ કરવા માટે એમ અડધી ચમચી જેટલું. હવે આમાં નાખીશું આપણે પાણી. થોડુંક પાણી વધારે નાખીને એને બારશું આપણે, એટલે એકદમ સરસ થઈ જાય. આ રીતે થોડુંક વધારે પાણી નાખવાનું. હવે એને ઉકાળી લેવાનું આપણે ઢાંકીને 3-1 મિનિટ માટે. તો આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું. તો એકદમ સરસ ઘાટો રસો થઈ જાય આ રીતનો. ને એકદમ ટમેટા સરસ ચડી ગયા છે. તો લીલા ધાણા થોડાક નાખી દઉં. ગેસ બંધ કરી દઉં. નીચે ઉતારી લેવું ને સર્વ કરી લેવું.
ખીચડી આવી રહી એકદમ સરસ લાગે શાક ખાવામાં, અને રોટલા આવી રહી. તો તૈયાર છે આપણું કાચા ટમેટાનું રસાવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચા ટમેટાનું રસાવાળું શાક.